હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બજાર જેવું સોફ્ટ અને ક્રીમી ક્રીમી આઈસ્ક્રીમ, જે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં તૈયાર થશે. સાથે આપણે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ આઈસ્ક્રીમનું પ્રીમિક્સ પણ બનાવીશું. પછી જ્યારે તમારે આઈસ્ક્રીમ ખાવું હોય ત્યારે ઉકળતા દૂધમાં આઈસ્ક્રીમનું પ્રીમિક્સ ઉમેરીને મિનિટોમાં તૈયાર થઈ જશે. તો ફક્ત 1 લીટર દૂધમાંથી ડબ્બો ભરાઈને આઈસ્ક્રીમ તૈયાર થશે, અને એ પણ કોઈ પણ પ્રકારના કેમિકલ્સના ઉપયોગ વગર. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં વજનમાં 100 ગ્રામ અને કપથી માપીએ તો અડધા કપથી થોડા વધારે, એટલે કે 3-4 કપ કાજુના ટુકડા લીધા છે. સાથે તેટલા જ પ્રમાણમાં વજનમાં 100 ગ્રામ અને કપથી જોઈએ તો 3-4 કપ બદામ લીધી છે. અને વજનમાં 250 ગ્રામ અને 1 કપ ખાંડ લીધી છે. સાથે વજનમાં 80 ગ્રામ અને 3-4 કપ જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. તો બજારમાં તમને નાની સાઈઝના પેકેટમાં પણ કસ્ટર્ડ પાવડર આસાનીથી મળી જશે. સાથે વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. હવે બધી જ સામગ્રીને પીસી લઈએ. તો બધી જ વસ્તુ પીસાઈને ફક્ત 1 જ મિનિટમાં આ રીતના ફાઇન પાવડર સાથે આપણું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આ પ્રીમિક્સને ડબ્બામાં ભરીને તેને ઢાંકણ બંધ કરીને તમે ફ્રીજમાં 1 વર્ષ સ્ટોર કરી શકશો. અને જ્યારે તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ત્યારે ફક્ત ગરમ દૂધમાં આ પ્રીમિક્સ એડ કરીને આઈસ્ક્રીમ બનાવીને એન્જોય કરી શકો છો. હવે આઈસ્ક્રીમ બનાવવા માટે કડાઈમાં 1 લીટર દૂધને ગરમ થવા માટે મૂકીશું. દૂધ ગરમ થતા પહેલા તેમાંથી 4 ચમચા જેટલું દૂધ બાઉલમાં લઈ લઈએ. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં 1 ઉભરો આવવા દઈએ. દૂધમાં ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને 5 મિનિટ ઉકાળી લઈએ અને સતત હલાવતા રહીશું. હવે આઈસ્ક્રીમનો સરસ કલર આવે તેના માટે મેં થોડા કેસરને ગરમ દૂધમાં પલાળીને જ રાખ્યું હતું, તે એડ કરી દઈએ. કેસરની જગ્યાએ તમે યલો ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતના મિક્સ કરી લઈએ. આઈસ્ક્રીમ બનાવવા માટે તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો, કારણ કે આપણે તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી આઈસ્ક્રીમ બનાવીશું. તે 100% સોફ્ટ અને બજાર જેવું જ તૈયાર થશે. સાઈડમાં જામેલી મલાઈને કાઢીને દૂધમાં એડ કરતા જઈશું. લગભગ 5 થી 7 મિનિટ જેવું થયું છે અને દૂધ ઉકળીને પહેલા કરતા ઘટ થઈ ગયું છે. હવે આપણે જે બાઉલમાં ઠંડુ દૂધ રાખ્યું હતું તેમાં વજનમાં 100 ગ્રામ અને કપથી જોઈએ તો 1 કપ આઈસ્ક્રીમનું પ્રીમિક્સ લીધું છે. તેને દૂધમાં મિક્સ કરી દઈએ. પ્રીમિક્સને ક્યારેય ગરમ દૂધમાં એડ નહીં કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઠંડા દૂધમાં તે સારી રીતના ભળી જશે અને આ રીતના લમ્સ વગરનું સ્મૂથ મિક્સર તૈયાર થશે. હવે તૈયાર થયેલા સ્મૂથ મિક્સરને દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. તો પ્રીમિક્સ એડ કર્યા પછી આપણું દૂધ ફટાફટ ઘટ થઈ જશે. આ સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધને સતત હલાવતા રહેવાનું છે, એટલે તે કડાઈમાં તળિયે ચીપકે નહીં. લગભગ 3 થી 4 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે. દૂધમાં આ રીતના બબલ્સ થવા લાગ્યા છે અને ચમચાના પાછળના ભાગને આ રીતના કોટ કરી લે છે. હજુ દૂધ ઠંડુ થશે તેમ વધારે ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને બિલકુલ ઠંડુ થવા દઈએ. બસ આટલા દૂધમાંથી 1 કિલો આઈસ્ક્રીમ તૈયાર થશે. 1 લીટર દૂધની સામે 1 કપ આઈસ્ક્રીમના પ્રીમિક્સનું માપ એકદમ પરફેક્ટ છે. થોડી વાર આ રીતના હલાવીશું દૂધને નીચે ઉતારીને, એટલે તેમાં ઉપર તર ના જામે અને સરસ સ્મૂથ મિક્સર તૈયાર થાય. તો પંખા નીચે આપણા આઈસ્ક્રીમનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તૈયાર થયેલું મિક્સર પહેલા કરતાં થોડું ઘટ પણ થઈ ગયું છે
અને ચમચાના પાછળના ભાગને આ રીતના કોટ કરી લે છે, જે આઈસ્ક્રીમ બનાવવા માટે પરફેક્ટ છે. હવે પ્લાસ્ટિકના ડબ્બામાં તૈયાર કરેલા આઈસ્ક્રીમના મિક્સરને એડ કરી દઈએ. તો એકદમ ક્રીમી થિકનેસ સાથે આપણું આઈસ્ક્રીમનું બેચ તૈયાર થઈ ગયું છે. હવે ઢાંકણ બંધ કરીને તેને ઓવરનાઇટ સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી દઈએ. જો તમારી પાસે ટાઈમ ના હોય તો 6 થી 7 કલાકમાં પણ સરસ સેટ થઈ જશે. સવારે જોઈએ તો આપણું આઈસ્ક્રીમ સારી રીતના સેટ થઈ ગયું છે. તો તેને બજાર જેવું સોફ્ટ અને ક્રીમી બનાવવા માટે અને તેમાં આઈસ ક્રિસ્ટલ ના થાય અને એકદમ ફ્લફી ટેક્સચર લાવવા માટે આપણે તેને એક તપેલીમાં નાના પીસ કરીને લઈ લઈએ. હજુ ચમચીથી ભાંગી લઈએ થોડું. પછી તેમાં 1 કપ ફ્રેશ દૂધ પર જામેલી મલાઈ એડ કરી દઈશું. મલાઈના લીધે આઈસ્ક્રીમનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે. બજારના કોઈ જ ક્રીમની જરૂર નથી. હવે આપણે તેને બીટરથી ફેટી લેવાનું છે. જો તમારી પાસે આ બીટર ના હોય તો તમે બ્લેન્ડર કે વિસ્કરની મદદથી પણ ફેટી શકો છો. તમે જુઓ મલાઈ પણ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને આઈસ્ક્રીમ પણ સરસ ફૂલીને ફ્લફી થઈ ગયું છે અને તેમાં કોઈ બરફના કણો હશે ને તે પણ બધા ભાંગી ગયા હશે. હવે આને ફરી આપણે ડબ્બામાં ભરી દઈએ. આઈસ્ક્રીમને ફેટવાથી તે ફૂલીને ડબલ થઈ જાય છે. તો બાકીના આઈસ્ક્રીમને પણ બીજા ડબ્બામાં સેટ થવા માટે રાખીશું. આ આઈસ્ક્રીમને તમે 1 નહીં 7 થી 8 દિવસ ફ્રીઝરમાં રાખશો ને તો પણ તેમાં આઈસના ક્રિસ્ટલ બિલકુલ નહીં જામે. ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. હવે તેને ઢાંકીને 7 થી 8 કલાક માટે સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી દઈએ. 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણું ક્રીમી ટેક્સચર સાથે એકદમ સરસ સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને. તો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવા આઈસ્ક્રીમની જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાવ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.